આ ભીમનો ખાંડણીયો છે, બરોબર. જોર્યું ભીમ તળાવ અને ઘી તળાવ પણ કહેવાય, બરોબર. દૈરા રામ રામ ને સીતારામ કી દૈરો બધી મજામાં, અમી પણ એકદમ મજામાં. તો અમે નીકળે ગયા ફરવા, બરોબર. વિહાવાડા બાજુ નીકળવાનું છે, બરોબર. હવે જો નાઇટનો પ્લાનિંગ થાય તો દ્વારકા સાઈડ જવાનું થાય, અને નાઇટનો પ્લાનિંગ કેન્સલ થાય તો બરડા ડુંગર સાઈડ જવાનું થાય, બરોબર. હવે કઈ સાઈડ જઈએ એ કંઈ નક્કી નહીં, બરોબર. ને અટાણે ત્યાં બસ પોરબંદર હાઈવે ઉપર છે ને હોટેલ છે ત્યાં ઉભા, બરોબર. ને મસ્ત બધી લોકેશન હતું, અહીંથી જ વ્લોગ કન્ટિન્યુ કરીએ, બરોબર. હાલો તો વિડીયોમાં બન્યા રહીજો ને નીકળીએ. બસ અત્યારે ખીમેશ્વર મહાદેવનું મંદિર છે ને કુછડી ના આવ્યા. મંદિરનો ઇતિહાસ તો બહુ જૂનો છે, થોડોક મને ખબર છે એ આગળ દર્શન કરે ને પછી મને ખબર છે એટલો તો હું તમને કહીશ, બરાબર. એની વાત થોડીક પછી કરીએ, બરાબર. પહેલાં વહેલાં જો મસ્ત શિવલિંગ છે, ડુંગર ઉપર બનાવી ગયેલ. જો આ ફુવારો મસ્ત છે એવું બધું, બરોબર. ઓલી બાજુ લહરપટ્ટીઓ ને વડલા ને તમે જો વર્ષો જૂના વડલા. ને રામાયણનો પણ થોડોક ઇતિહાસ આ મંદિર આની જોડાયેલો છે, બરોબર. તમારા વ્યવહાર મારા બાબા પર રાખવું પડે. આજે આપણે આ બેઠા રાખવી વાત અલગ રહી. ચારે ના પ્રસંગ નવેશમાં મારે વાત કરવી જરૂરી.
ગૌ માતાજી અને આ ભીમનો ખાંડણીયો છે બરોબર. ભીમેશ્વર મહાદેવનું મંદિર અને થોડીક મને ખબર છે ત્યાં સુધીની જો તમને વાત કરાતું કે આ મંદિર છે ને પાંડવો અને માતા કુંતીની આ બાજુ કંઈક નીકળેલા હતા ને એમાં પાંડવોએ કંઈક પ્રતિજ્ઞા લીધી ને આ તે એવું બધું કંઈક હતું કે ભગવાન શિવની પૂજા કરે ને પછી અન્નનો કંઈક ઓલું કરતા બરોબર. તો એમાં જ આ મંદિરની સ્થાપના થઈ. અને બીજું એક કે અહીંયા છે ને ફૂલ ઉપરથી વરસાદ કેવો થાય ને એ પણ જોવે બરોબર. એટલે એવું બધી મળી થોડોક ખબર હતી બરોબર, જાજી કંઈ ખબર નહોતી. અને આગળ આપણે છે ને ભીમ તળાવ છે ના જવાનું છે બરોબર. તો વિડીયોમાં બન્યા રહીજો. હાલ જોર્યું ભીમ તળાવ અને ઘી તળાવ પણ કહેવાય બરોબર. જો હામી સાઈડમાં જે પાણા દેખાય ને એ ટૂંકમાં આખું બાંધે ગયેલી હે પણ સમય સંજોગ અનુસાર કંઈક ફેરફાર થઈ ગયેલ છે બરોબર. હાલો તો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. પાછા મળીશું નવા વિડીયોમાં. બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.